માળિયાહાટીના તાલુકા પંચાયતના મહિલા પ્રમુખ અને તેમના પતિદેવને જિલ્લા ભાજપ દ્વારા પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ બરતરફ કરવામાં આવ્યા છે। હજુ તો 2 દિવસ પહેલા જ પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત થઈ હતી અને ત્યારબાદ રાજકીય માહોલ ફરી ગરમાયો છે। માળિયાહાટીના ભારતીય જનતા પાર્ટીના જિલ્લા અને સ્થાનિક કક્ષાએથી મળેલી માહિતીના આધારે પ્રદેશ સાથે ચર્ચા બાદ અને સૂચના મુજબ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ દ્વારા આજે માળિયાહાટીના તાલુકા પંચાયતના પ્રમુખ નયનાબેન આશીષભાઈ લાડાણી તથા તેમના પતિદેવ આશીષ લાડાણીને પક્ષમાંથી બરતરફ કેમ ન કરવા તે અંગે કારણદર્શક નોટિસ આપી હતી અને સદર નોટિસમાં જણાવવામાં આવ્યું હતું કે 7 દિવસમાં ખુલાસો કરતા તેનો જવાબ આવ્યો હતો। હજુ 2 દિવસ પહેલા જ તાલુકા પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત નોંધાઈ હતી અને મોવડી મંડળ દ્વારા દરમિયાનગીરી કરીને દરખાસ્ત પાછી ખેંચાઈ હતી અને આજે આ બંનેને બરતરફ કરવામાં આવતા તાલુકા અને જિલ્લાનું રાજકારણ ફરીથી ગરમાયું છે। પ્રતાપ સિસોદિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।